નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપ ઉદાહરણો જોયા હતા. એમાંથી હવે એને અનુરૂપ એક સ્વાધ્યાયનો દાખલો છે એ આપણે ગણીએ. સ્વાધ્યાયમાં જો દાખલા નંબર 4.16 સ્વાધ્યાય 4.16 આ દાખલાની રકમ કંઈક આવી છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. દડો છે એ ફેંકે તો દૂર જમીન ઉપર કેટલે વધુમાં વધુ 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું છે? 100 મીટર છે. આટલા અંતર સુધી ફેંકી શકે છે. તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે? આ જ ખેલાડી મહત્તમ ઊંચાઈ ઉપર તરફ કેટલે સુધી દડાને પહોંચાડે? દડાની મહત્તમ ઊંચાઈ ઉપર તરફ કેટલે સુધી દડાને પહોંચાડી શકે? આવો પ્રશ્ન છે. ખેલાડી છે એ દડાને સમક્ષિતિજ દિશામાં વધુમાં વધુ અંતર સુધી ફેંકી શકે 100 મીટર. સમક્ષિતિજ દિશાનું અંતર એટલે અવધિ. તો મહત્તમ અવધિ આર મેક્સિમમ કેટલી આપી છે? 100 મીટર છે. અને આર મેક્સિમમ એટલે V0 સ્ક્વેર ના છેદમાં જી. તેથી V0 સ્ક્વેર ના છેદમાં જી બરાબર 100. સમીકરણ નંબર 1. મહત્તમ ઊંચાઈ h બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. આવું જ કંઈક હતું ને સૂત્ર પ્રક્ષિપ્ત ગતિ માટે. મહત્તમ ઊંચાઈ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. પણ ઉર્ધ્વ દિશાની ગતિ માટે, ઉર્ધ્વ દિશામાં ફેંકેલા દડા માટે થીટા 0 બરાબર 90. સાઇન 90 એટલે 1. તેથી h બરાબર V0 સ્ક્વેર ના છેદમાં 2g. સાઇન 90 એટલે 1. તેથી મહત્તમ ઊંચાઈ h બરાબર V0 સ્ક્વેર ના છેદમાં g એટલે 100. તો આ V0 સ્ક્વેર ને છેદમાં g 100 છેદમાં 2 એમને 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50 મીટર. તેથી ખેલાડી દડાને ઉર્ધ્વ દિશામાં 50 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે. તેથી આ જ ખેલાડી દડાને ઉર્ધ્વ દિશામાં 50 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકે. આમ મહત્તમ સમક્ષિતિજ અંતર પરથી આ ઉર્ધ્વ દિશાની મહત્તમ ઊંચાઈ આ રીતે મેળવી શકાય. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.16 છે. બરાબર. અહીંયા પ્રક્ષિપ્ત ગતિ હવે પૂરી થાય છે. પ્રક્ષિપ્ત ગતિ પછી આ ચેપ્ટરમાં આપણે બે વિશિષ્ટ સમતલમાં ગતિ આપણે ભણવાની હતી. એક પ્રક્ષિપ્ત ગતિ અને હવે બીજી અગત્યની ગતિ
નિયમિત વર્તુળમય ગતિ, બીજી ગતિ નિયમિત વર્તુળમય ગતિ, એનો અભ્યાસ કરીએ. નિયમિત વર્તુળમય ગતિ. પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ આપણે પૂરો કર્યો. હવે નિયમિત વર્તુળમય ગતિ એનો અભ્યાસ કરીએ. પહેલા તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થ કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે. પદાર્થનો ગતિ માર્ગ વર્તુળ છે. ધારો કે આ કેન્દ્ર O છે. આ વર્તુળ માર્ગની ત્રિજ્યા ધારો કે R છે. R ત્રિજ્યાના માર્ગે કોઈ પદાર્થ છે એ આ રીતે આમ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય. નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન, નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન ઝડપ અચળ રહે છે. ધારો કે ઝડપ v અહીંયા 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 બધી જગ્યાએ ઝડપ અચળ છે. અહીં નિયમિત શબ્દ વેગને અનુરૂપ નથી, ઝડપને અનુરૂપ છે. વર્તુળમય ગતિ દરમિયાન પદાર્થ છે એ વેગની દિશા સતત બદલાતી હશે, પણ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બદલાતી નથી. ઝડપ અચળ છે, તેથી નિયમિત એ ઝડપ માટે શબ્દ છે. તેથી જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. ધારો કે આ પદાર્થ v જેટલી અચળ ઝડપથી, અચળ ઝડપ ધારો કે v છે, v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાના માર્ગે વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો આ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે અહીં વેગનું મૂલ્ય નથી બદલાતું, પરંતુ વેગની દિશા બદલાય છે. ગતિ દરમિયાન ધારો કે t1 સમયે પદાર્થ છે આ P બિંદુ પાસે છે. આ બિંદુનું નામ છે P. તો P બિંદુ પાસે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ O થી P એ સ્થાન સદિશ r1 છે. P બિંદુ પાસે વેગની દિશા ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તેથી આ તરફ ધારો કે v1 વેગથી પદાર્થ ગતિ કરે છે. P બિંદુ પાસે સ્પર્શક v1 ની દિશા, વેગની દિશા v1 આ તરફ. આ t1 સમયે પદાર્થનો આ વેગ છે. હવે વેગનું મૂલ્ય ઝડપ v જેટલું જ છે, પરંતુ સતત આમ ગતિ દરમિયાન વેગની દિશા સતત બદલાશે, કારણ કે સ્પર્શક વર્તુળને અલગ અલગ બિંદુએ અલગ અલગ સ્થાને હશે. તેથી થોડા સમય પછી પદાર્થ ડેલ્ટા ટી સમયે ધારો કે P થી ગતિ કરતા કરતા Q પર પહોંચે છે. આ Q બિંદુએ પહોંચે. T2 સમય, આ T2 સમય કેટલો છે? T1 પ્લસ ડેલ્ટા ટી જેટલો. એટલે ડેલ્ટા ટી સમય પછી પદાર્થ v ઝડપથી ગતિ કરતા કરતા P થી Q પર પહોંચે. તો આ T2 સમયે અંતિમ સ્થાન O થી Q ને જોડતો સદિશ સ્થાન સદિશ હશે. આ અંતિમ સ્થાન સદિશ R2 છે. આ Q બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે. ધારો કે આ બિંદુ પાસે વેગ, સ્પર્શકની દિશામાં આ તરફ આ વેગ છે એ v2 જેટલો વેગ છે, સદિશ v2. P બિંદુ પાસે વેગ v1, Q બિંદુ પાસે વેગ v2. v1 અને v2 એનું મૂલ્ય v જેટલું જ હશે. v1 સદિશનું મૂલ્ય અને v2 સદિશ એનું મૂલ્ય v જેટલું જ. ઝડપ અચળ, દિશા અલગ અલગ હશે. સ્થાન સદિશ r1 નું મૂલ્ય, સ્થાન સદિશ r2 નું મૂલ્ય
ત્રિજ્યા જેટલું જ, ની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. આમ પદાર્થ છે એ ગતિ દરમિયાન વેગનું મૂલ્ય નથી બદલતો, પણ નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન વેગની દિશા બદલાય. હવે વેગ તો સદિશ રાશિ છે અને મૂલ્ય અને દિશા બંને છે, તેથી ખાલી દિશા બદલાતી હોય તો એ વેગ બદલાય છે એમ કહેવાય. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. તો નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન પ્રવેગ ને મેળવવો છે. તો પ્રવેગ મેળવવા માટે વેગનો ફેરફાર મેળવવો પડે. આકૃતિની ભૂમિતિ પરથી સમજો કે આ એક O' બિંદુ પાસેથી V1 ના મૂલ્યનો અને V1 ની દિશાનો એક સદિશ આમ દોરું છું, જે V1 સદિશ છે. એ જ રીતે V2 ના મૂલ્યનો અને V2 ની દિશાનો બીજો સદિશ દોરું. આ સદિશને નામ આપું O', P'. આ સદિશને નામ આપું O', Q'. આ V1 સદિશ છે, આ V2 સદિશ છે. આ T1 સમયે વેગ V1 સદિશ, એના મૂલ્યનો અને એની દિશાનો સદિશ. આ T2 સમયે વેગ V2, એના મૂલ્યનો અને એની દિશાનો સદિશ. તો અહીંયાથી આ તરફનો આ સદિશ, અહીંયાના શીર્ષ ઉપર આનું પૂછ છે, તો આ બંનેનો સરવાળો આના જેટલો. V1 પ્લસ P', Q' બરાબર V2. તો P', Q' બરાબર V2 માઇનસ V1. રેડી? આ બેનો સરવાળો આના જેટલો છે. સદિશોના સરવાળાના ત્રિકોણના નિયમ પરથી V1 સદિશ એના શીર્ષ ઉપર P', Q' સદિશ છે. P', Q' સદિશ છે. તો પ્રથમનું પૂછ ને અંતિમના શીર્ષને જોડતો આ સદિશ, આ બેના સરવાળા રૂપે પરિણામી સદિશ થાય. એની પરિણામી સદિશ V2 થાય. તેથી P', Q' સદિશ બરાબર V2 સદિશ પ્લસ V1 આમ આવે તો માઇનસ V1 સદિશ, V2 માઇનસ V1. તેથી P', Q' એ V2 માઇનસ V1 એટલે કે ડેલ્ટા V સદિશ છે. તેથી આ સદિશ ડેલ્ટા V સદિશ છે. અહીં જોઈ શકાય કે આ સ્થાનાંતર વેગના થતા ફેરફારની દિશામાં આ બે વેગને આને અનુરૂપ ડેલ્ટા V આના ઉપર રાખીએ તો ડેલ્ટા V ની દિશા કેન્દ્ર તરફ છે. અહીં પ્રારંભનો સ્થાન સદિશ આ તરફ, અંતિમ સ્થાન સદિશ આ તરફ, તો આ સ્થાનાંતર સદિશ થશે ડેલ્ટા R. બરાબર ને? R2 માઇનસ R1. P થી Q નો સદિશ સ્થાનાંતર સદિશ થશે ડેલ્ટા R. આ સ્થાનાંતર સદિશને લંબ રૂપે ડેલ્ટા V રહે એવી રીતે રાખો તો જોઈ શકાય કે વેગનો આ ફેરફાર કેન્દ્ર તરફ હશે. અહીંયા વેગ સદિશ સ્થાન સદિશને લંબ છે, વેગ સ્પર્શકની દિશામાં અને સ્થાન સદિશ ત્રિજ્યાની દિશામાં. વર્તુળને કોઈ પણ બિંદુ પાસે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય. ત્રિજ્યા અને સ્પર્શક કેવા હોય? પરસ્પર લંબ હોય છે. તો R1 ને V1 લંબ, R2 ને V2 લંબ. એ જ રીતે આ ડેલ્ટા R ને ડેલ્ટા V લંબ થશે. તો પછી ડેલ્ટા R ને લંબ આ તરફ એટલે કે કેન્દ્ર તરફની દિશામાં ડેલ્ટા V હશે અને વેગનો ફેરફાર જે દિશામાં પ્રવેગ એ તરફ જ હશે. તેથી નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન પ્રવેગ એ કેન્દ્ર તરફ હોય છે, જેને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રગામી પ્રવેગ અથવા સેન્ટ્રીપેટલ એસેલરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્રગામી પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં એટલે કે કેન્દ્ર તરફ હોય છે. આ કેન્દ્રગામી પ્રવેગ તત્કાલીન અથવા તાત્ક્ષણિક પ્રવેગ મેળવવા માટે આકૃતિની આ બંને સ્થિતિનો ઉપયોગ કરીએ. જો આ ખૂણો ડેલ્ટા થીટા હોય તો આ ખૂણો પણ એને અનુરૂપ ડેલ્ટા થીટા જ થશે, કારણ કે આ બંને ત્રિકોણ OPQ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશને અનુરૂપ છે. તો આ વેગ સદિશ અને વેગના ફેરફાર સદિશને અનુરૂપ છે. તેથી આકૃતિમાં ત્રિકોણ OPQ અને ત્રિકોણ O', P', Q', ત્રિકોણ OPQ
અને ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ સમરૂપ ત્રિકોણો છે. આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણ. તો સમરૂપ ત્રિકોણોમાં અનુરૂપ બાજુનો ગુણોત્તર અચળ હોય. આમાં ધારો કે આ બાજુ લઈએ પી ડેશ ક્યુ ડેશ, બીજી આ બાજુ લઈએ ઓ ડેશ પી ડેશ, બરાબર. તો આ ત્રિકોણમાં પી ડેશ ક્યુ ડેશ ને અનુરૂપ બાજુ કઈ મળશે? પી ક્યુ. ઓ ડેશ પી ડેશ ને અનુરૂપ બાજુ કઈ મળશે? ઓપી. પી ડેશ થી ક્યુ ડેશ નું મૂલ્ય એટલે ડેલ્ટા વી નું મૂલ્ય, ડેલ્ટા વી છેદમાં ઓ ડેશ થી પી ડેશ નું મૂલ્ય એટલે V1 સદિશ એનું મૂલ્ય, બરાબર. પી થી ક્યુ નું અંતર એટલે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર નું મૂલ્ય, અને ઓ થી પી એટલે R1 સદિશ નું મૂલ્ય. પરંતુ V1 સદિશ નું મૂલ્ય V જેટલું, ઝડપ જેટલું, અને ત્રિજ્યા સદિશ નું મૂલ્ય R1 સદિશ નું મૂલ્ય કેપિટલ R જેટલું. તેથી ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા R ના છેદમાં કેપિટલ R, જ્યાં કેપિટલ R ત્રિજ્યા દર્શાવી છે. ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા V બરાબર ડેલ્ટા સ્મોલ r ના છેદમાં કેપિટલ R ઇન્ટુ V. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખું તો ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા ટી બરાબર V ના છેદમાં આ કેપિટલ R એમનેમ ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા ટી એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, વેગમાં ફેરફાર અને સમયગાળા એનો આ ગુણોત્તર છે. બંને બાજુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા ટી બરાબર V ના છેદમાં R લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ થાય. નાના સૂક્ષ્મ સમયગાળા માટે આ સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ બની જાય. તેથી આ તત્કાલીન અથવા તાતક્ષણિક પ્રવેગ હશે. તેથી તત્કાલીન અથવા તાતક્ષણિક પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ સેન્ટ્રીપેટલ એક્સલરેશન AC વડે દર્શાવ, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ AR વડે પણ દર્શાવાય. AC અથવા AR બરાબર V ના છેદમાં R. ડેલ્ટા નું લક્ષ D માં પરિણમે એટલે કે dr બાય dt. R નું T ની સાપેક્ષે વિકલન વેગ આપે, તેથી આની જગ્યાએ વેગ લખ્યું, પરંતુ dr બાય dt બરાબર V. તેથી AC બરાબર V ના છેદમાં R ઇન્ટુ V એટલે V ઇન્ટુ V એટલે V સ્ક્વેર. તેથી AC બરાબર V સ્ક્વેર ના છેદમાં R. આ કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ એનું આ સૂત્ર છે. કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ. આ પ્રવેગનું મૂલ્ય સતત અચળ રહે, કારણ કે V નું મૂલ્ય અચળ, ત્રિજ્યા અચળ. તેથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય પરંતુ દિશા સતત બદલાતી હોય. તેથી પ્રવેગને રજૂ કરતો આ સદિશ અચળ નથી, કારણ કે ગતિ દરમિયાન જ્યારે વેગ આ તરફ હશે ત્યારે પ્રવેગ આમ હશે, વેગ આમ હશે ત્યારે પ્રવેગ આમ હશે, વેગ આમ હશે ત્યારે પ્રવેગ આમ હશે. તેથી પ્રવેગ સતત હાલમાં આ તરફ છે, પછી આમ બદલાતો જાય, સતત બદલાતો જાય, કેન્દ્ર તરફ હોય. પ્રવેગનું મૂલ્ય નથી બદલાતું, પરંતુ પ્રવેગની દિશા સતત બદલાતી હોય છે. તેથી કેન્દ્રગામી પ્રવેગ રજૂ કરતો સદિશ અચળ સદિશ કહેવાય નહીં. એનું મૂલ્ય નિશ્ચિત છે, પરંતુ એની દિશા સતત બદલાતી હોવાથી આ પ્રવેગ સદિશ અચળ સદિશ નથી. અહીં સેન્ટ્રીપેટલ ને અનુરૂપ આ AC સંજ્ઞા વડે દર્શાવવામાં આવે.
અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ માટે આ સંજ્ઞા એ આર વડે રેડિયલ એસેલરેશન ત્રિજ્યાવર્તી પ્રવેગ કે કેન્દ્રગામી પ્રવેગ તરીકે આ ઓળખવામાં આવે. સૂત્ર ખાસ યાદ રાખશું v²/r. આ જ સંબંધ બીજી રીતે પણ દર્શાવી શકાય. જ્યારે કોઈ પદાર્થ છે આ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એની સાથે કંઈક કોણીય ઝડપ સંકળાયેલી હોય. જેમ રેખીય ઝડપ v સંકળાયેલી, કોણીય ઝડપ સંકળાયેલી હોય. પદાર્થની વર્તુળમય ગતિને અનુરૂપ કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ના છેદમાં સમયગાળો, કોણીય ઝડપ ઓમેગા વડે દર્શાવી. તો અહીંયાથી અહીંયા સુધીની ગતિ દરમિયાન કોણીય સ્થાનાંતર એટલે ખૂણાનો ફેરફાર ડેલ્ટા થીટા, સમયગાળો ડેલ્ટા ટી. પરંતુ ડેલ્ટા થીટા એ ખૂણો છે, તો આ ખૂણાનું મૂલ્ય ચાપના છેદમાં ત્રિજ્યા પરથી મળે. પરંતુ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તેથી ડેલ્ટા થીટા ખૂણો બરાબર ચાપ PQ ના છેદમાં ત્રિજ્યા એટલે R1 નું મૂલ્ય R2 નું મૂલ્ય. આ કિંમત આમાં મૂકી દઉં તો કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા થીટાની જગ્યાએ ચાપ PQ ના છેદમાં R અને ડેલ્ટા ટી. આ ચાપ PQ એટલે આટલા સમયગાળા દરમિયાન અહીંયાથી અહીંયા સુધીની પથ લંબાઈ છે. PQ શું છે? પથ લંબાઈ. આ સમયગાળો, તો પથ લંબાઈના છેદમાં સમયગાળો ઝડપ આપે. તેથી ઓમેગા બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો એટલે ઝડપ ના છેદમાં R. તેથી V બરાબર R ઓમેગા. V બરાબર R ઓમેગા. V ની આ કિંમત અહીંયા મૂકીએ તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v² એટલે શું લખાય? R² ઓમેગા સ્ક્વેર ના છેદમાં R. એક R કેન્સલ, તેથી R ઓમેગા સ્ક્વેર કેન્દ્રગામી પ્રવેગ AC R ઓમેગા સ્ક્વેર કેન્દ્રગામી પ્રવેગનું આ સૂત્ર છે. બરાબર. આમ કેન્દ્રગામી પ્રવેગ રેખીય ઝડપ સ્વરૂપે v² ના છેદમાં R અને કોણીય ઝડપ સ્વરૂપે R ઓમેગા સ્ક્વેર વડે દર્શાવાય. આ જ રીતે કેન્દ્રગામી પ્રવેગ આવૃત્તિ સ્વરૂપે પણ આ રીતે દર્શાવી શકાય. આવૃત્તિ સ્વરૂપે દર્શાવી. ધારો કે આ ગતિ દરમિયાન પરિભ્રમણની આવૃત્તિ f છે. જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે ત્યારે એને એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય આવર્તકાળ કહેવાય. અને એકમ સમયમાં થતા પરિભ્રમણોની સંખ્યા ને આવૃત્તિ કહેવાય. ધારો કે પરિભ્રમણનો આવર્તકાળ કેપિટલ T છે. એક પરિભ્રમણ પૂરું કરતા કેપિટલ T જેટલો સમય લાગે છે. તો પદાર્થની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીં નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન પદાર્થ v ઝડપથી ગતિ કરે છે. આમ વર્તુળ માર્ગે v ઝડપથી. આ દરમિયાન આ પદાર્થ છે આમ એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ દરમિયાન કંઈક અંતર કાપશે. R ત્રિજ્યાના માર્ગે આ અંતર પરિઘ જેટલું હોય 2πr જેટલું. અને એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય એટલે આવર્તકાળ T. તો v બરાબર 2πr ના છેદમાં T. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. તેથી આવૃત્તિ f બરાબર 1/t. આ વાત આમાં મૂકી દઉં તો ઝડપ v બરાબર 2πr × f કહેવાય. તો આ સૂત્ર v² ના છેદમાં r સૂત્રમાં v ની જગ્યાએ 2πrf મૂકીએ તો આવૃત્તિ કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v² ના છેદમાં r. v² એટલે આનો વર્ગ 4π² r² f² ના છેદમાં r. એક r કેન્સલ,
તેથી કેન્દ્રગામી પ્રવેગ 4π² RF². આ આવૃત્તિ સ્વરૂપે કેન્દ્રગામી પ્રવેગ છે. તેથી કેન્દ્રગામી પ્રવેગ ઝડપ સ્વરૂપે v²/r, કેન્દ્રગામી પ્રવેગ કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ સ્વરૂપે rω², અને કેન્દ્રગામી પ્રવેગ એ આવૃત્તિ સ્વરૂપે 4π²RF². આ બંને સમીકરણ પરથી જોઈએ તો v બરાબર r ઓમેગા છે. તો ઓમેગાનું કામ કોણ કરે? 2πf. ઓમેગાનું કામ કોણ કરે છે? 2πf. તેથી ઓમેગા એ 2πf જેટલા હોય છે. એક સમીકરણ v બરાબર r ઓમેગા, બરાબર. બીજું સમીકરણ v બરાબર r × 2πf. તો ઓમેગા અને 2πf સરખા થાય. તેથી કોણીય આવૃત્તિ એ આવૃત્તિનું 2π ગણું મૂલ્ય હોય છે. તેથી ઓમેગા બરાબર 2πf. આ કિંમત આમાં મૂકો તો આ જ પરિણામ મળશે, r × ω², એટલે 4π²f². સમજાય? તેથી કોણીય આવૃત્તિ ઓમેગા સ્વરૂપે કેન્દ્રગામી પ્રવેગ, v ઝડપ સ્વરૂપે, અને આ આવૃત્તિ સ્વરૂપે એ કેન્દ્રગામી પ્રવેગ છે. જ્યારે પણ કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એનો વેગ અચળ નથી, વેગ સતત બદલાતો હોય સ્પર્શકની દિશા. નો પ્રવેગ એ અચળ નથી, પ્રવેગની દિશા સતત બદલાતી હોય, એનું મૂલ્ય કેન્દ્ર તરફ હોય છે. વેગ અને પ્રવેગ બંને કેવા હોય? પરસ્પર લંબ. નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ પાસે વર્તુળ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં વેગ અને કેન્દ્ર તરફ કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ હોય છે. બરાબર. તો આ નિયમિત વર્તુળમય ગતિ અને એનું ગતિશાસ્ત્ર, આ બધા જ સૂત્ર આપણે યાદ રાખશું. AC v²/r, v બરાબર r ઓમેગા, AC બરાબર r ઓમેગા², ઓમેગા બરાબર 2πf, AC બરાબર 4π² RF². બરાબર. આ કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર. ખાસ મહત્વની વાત, જ્યારે પણ કોઈ પદાર્થને આટલો પ્રવેગ મળી રહે ત્યારે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે. હવે નિયમિત વર્તુળમય ગતિ માટે આટલો પ્રવેગ જે બળ વડે મળે એ બળ એ કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે. જેમાં પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ છે એમ એ બળ કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પણ કોઈ પણ પદાર્થને કેન્દ્રગામી બળ મળી રહે ત્યારે એ કેન્દ્રગામી પ્રવેગ અનુભવે, અને કેન્દ્રગામી પ્રવેગ અનુભવે એટલે એ નિયમિત વર્તુળમય ગતિ કરે. મહત્વની વાત, કોઈ પણ પદાર્થને નિયમિત વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી બળ કેન્દ્રગામી બળ છે. કોઈ પણ બળ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે ત્યારે જ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરી શકે. સૂર્યની આસપાસ ગ્રહો કે પૃથ્વીની ગતિ સંપૂર્ણ વર્તુળાકાર ગણીએ તો એ નિયમિત વર્તુળમય ગતિ ગણીએ. આ નિયમિત વર્તુળમય ગતિ કરવા માટે સૂર્યની આસપાસ પૃથ્વીને ફરવા માટે સૂર્ય વડે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે. સૂર્યનું આ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ કારણોથી પૃથ્વીને કેન્દ્રગામી પ્રવેગ મળવાના કારણે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ જ રીતે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયસ કેન્દ્રમાં રહેલા પ્રોટોન વડે આકર્ષી બળ લાગે. આ બળ એને ફરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે. તેથી ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ પણ પદાર્થને એવી રીતે બળ લાગે કે બળ ઈ વેગને લંબ હોય અને ઈ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે, કેન્દ્રગામી પ્રવેગ પૂરું પાડી શકે એટલું સક્ષમ હોય, તો આવા કેન્દ્રગામી પ્રવેગ વડે પદાર્થ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે.
આ નિયમિત વર્તુળમય ગતિનું ગતિશાસ્ત્ર છે. બરાબર. તો સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આને અનુરૂપ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જે કાંઈ હશે એ આપણે આવતા લેક્ચરમાં આવતીકાલે ગણશું. બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.